નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર એન.ડી. પાનસુરીએ ગીતા હોમિયોપેથિક ક્લિનિક સાવરકુંડલા. આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈશું ચોમાસાની ઋતુ દરમિયાન થતા રોગો અને એની હોમિયોપેથિક સારવાર માટે. સૌપ્રથમ જોઈએ તો ચોમાસામાં ખાસ કરીને હવે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી 4 મહિના ખૂબ જ બીમારીના મહિનાઓ હોય છે. એમ કહેવાય છે કે ડૉક્ટરોને સિઝન આવી. તો આ ચોમાસા દરમિયાન થતા ખાસ રોગો જેમાં ફ્લૂ, શરદી, ઉધરસ, તાવ, વાયરલ ફીવર, ઝાડા ઉલટી, કોલેરા, પછી ટાઇફોઇડ અને કમળા જેવા રોગો, પાણીજન્ય અને ખોરાકજન્ય રોગો થતા હોય છે, જે પાણી અને ખોરાકથી ફેલાતા હોય છે. ખાસ કરીને ફ્લૂ, શરદી, ઉધરસ છે, ભેજવાળી જગ્યા વારંવાર પલળવાથી, વરસાદમાં નાહવાથી, ગંદા પાણીમાં, નદીના પાણીમાં, ડોળા પાણીમાં નાહવાથી ફ્લૂ, શરદી થતા હોય છે. ઝાડા ઉલટી પણ થતા હોય છે. ઘણીવાર ટાઇફોઇડ અને કમળો થતો હોય છે. ત્યારબાદ મચ્છરજન્ય રોગો, જેમાં મુખ્યત્વે આપણે અહીંયા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વધારે જોવા મળે છે. હવે ખાસ સૌપ્રથમ આ રોગો ન થાય એની કાળજી લેવાની. તો એના માટે ખાસ ચોમાસાની અંદર વારંવાર બાળકને ખાસ પલળવા ન દેવું, એને રેઇનકોટ રાખવો. હા, મજા કરવી હોય તો ક્યારેક વરસાદમાં નાહી લે, એની સામે કંઈ વાંધો નથી, પણ વારંવાર સ્કૂલે આવતા જતાં એ બાળક પલળવું ના જોઈએ, અને પલળ્યું હોય તો તરત કોરું કરી નાખવું જોઈએ અને ઉફાળા વાતાવરણમાં રાખવું જોઈએ. ઉપરાંત પાણી છે એ આખી સિઝન 4 મહિના ઉકાળી અને ઠરી જાય એ જ પીવું જોઈએ. બહારના ખોરાકો, વાસી ખોરાકો બંધ કરવા જોઈએ, કારણ કે એમાં ફૂગ થઈ જતી હોય છે. બહારનું ખાવાનું એટલે કે ખરાબ, ગંદી હોટલો, જેની આસપાસ તમે જુઓ તો બિલકુલ ગંદકી જ હોય, એવી હોટલોમાં વાસી ખોરાક પીરસવામાં આવતો હોય ઉકાળીને, અથવા તો એનું તેલ કે એનું મટીરિયલ છે એ વ્યવસ્થિત ન હોય, વાસી હોય, તો એવા ખોરાકમાં તમે જમવા જાઓ છો જ્યારે બહાર, ત્યારે પૈસા આપીને બીમારી નોતરીને લાવતા હોય છો. ખાસ એમાં ટાઇફોઇડ અને કમળો જેવા રોગ, ઝાડા ઉલટી ને કોલેરા જેવા રોગો ખાસ થતા હોય છે. તો બહારનું ખાવાનું ટાળવું. મચ્છરજન્ય રોગો માટે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે ખાસ આપણી આજુબાજુમાં ભરાઈ રહેતા પાણીના ખાબોચિયા, જેમાં ખાબોચિયા તમારે ન ઉલેચવા હોય તો 2-4 ટીપા ઓઇલ, બળી ગયેલું ઓઇલ કોઈ ગેરેજવાળા પાસેથી લઈ લો અને એ 2-4 ટીપા નાખી દો. કોઈ પણ તેલ હોય એ તેલના 2-4 ટીપા નાખી દો તો એમાં મચ્છર થતા નથી. આપણી ટાંકીઓ ઢાંકીને રાખવી. અગાસીમાં ખુલ્લી ટાંકીઓ, કોઈ વાસણમાં ટાયર પડ્યા હોય, એમાં પાણી ભરાઈ રહેતું હોય તો એને નાબૂદ કરવા અને પાણી ન ભરાવા દેવું. ખાસ એવા ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યુના મચ્છર થતા હોય છે, અને ખાબોચિયામાં બહારના ગંદા પાણી, બંધિયાર પાણીમાં મેલેરિયાના મચ્છરો થતા હોય છે. તો આ થઈ રોગના ફેલાવાની અને અટકાવવાની વાત. હોમિયોપેથિકમાં આની ખૂબ જ સચોટ અને સરળ સારવારો આવેલી છે. આવા મચ્છરજન્ય રોગો, પાણી કે ખોરાકજન્ય રોગો, ચોમાસામાં થતા રોગો માટે ઘણીવાર લોકો ખૂબ જ પીડાતા હોય છે અને ખૂબ જ લાંબો સમય સુધી એની સારવારો ચાલતી હોય છે. પરંતુ હોમિયોપેથિકમાં ખૂબ જ ટૂંકા ગાળાની સારવારથી આ બધા રોગો ઝડપથી સારા થતા હોય છે. જેથી કરીને એમાં વિવિધ દવાઓ, દાખલા તરીકે તમને પલળવાથી અને ઠંડી લાગવાથી, ઠંડો પવન લાગવાથી, ભેજવાળા વાતાવરણમાં રહેવાથી, જો શરદી, ઉધરસ, તાવ, ફ્લૂ થાય તો એમાં ડલકામારસ, રસ્ટ્રોક છે, આવી દવાઓ, યુપેટોરિયમ પરફોલિયેટમ છે, એવી દવાઓ તમારે ખાસ ઉપયોગમાં લેવાની હોય છે, જે ડૉક્ટરની સલાહ મુજબ એની માત્રા અને કેટલો સમય માટે લેવી, કેટલો ટાઈમ રિપીટેશન, 2 ટાઈમ 3 ટાઈમ લેવી, એ નિષ્ણાંત હોમિયોપેથિક ડૉક્ટર પાસેથી સારવાર લઈ શકાય છે. ત્યાર પછી તમારે ટાઇફોઇડ અને કમળો થયો હોય તો એના માટે પણ ખૂબ જ સરસ દવાઓ, બાપ્ટિસિયા છે, નેટ્રમ સલ્ફ છે, ચેલિડોનિયમ મેઝપ છે, એવી ખૂબ જ અસરકારક દવાઓ રોગના લક્ષણો અને દર્દીના લક્ષણો ઉપર
દર્દીની પ્રકૃતિ જાણ્યા પછી વિવિધ દવાઓનો ઉપયોગ તમે કરી શકો છો. ત્યાર પછી મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, જેમાં લોકો ખૂબ જ પીડાય છે. ખાસ તો ચિકનગુનિયા ખૂબ લાંબો સમય સુધી સારવાર ચાલતી હોય છે. જો તમે 2 કે 3 દિવસની અંદર ચિકનગુનિયા, ડેન્ગ્યુ કે મેલેરિયાની સારવાર હોમિયોપેથિક નિષ્ણાત ડૉક્ટર દ્વારા લ્યો છો તો એમાં ખૂબ જ અસરકારક પરિણામો 2 થી 4 દિવસમાં તમને મળે છે અને તમે પાછા તરત જ નોર્મલ લાઈફમાં આવી જાઓ છો. જ્યારે અન્ય પદ્ધતિઓમાં તો અમે જોયું છે ત્યાં સુધી ચિકનગુનિયાના તો 6 મહિને દર્દીઓ અમારી પાસે સારવારો લઈને આવે છે ઘણીવાર. તો અમારી પાસે અઠવાડિયું કે 15 દિવસ દવા લીધા પછી, હોમિયોપેથિક સારવાર આપ્યા પછી એ લોકો તરત જ નોર્મલ લાઈફમાં આવી જતા. કોઈ જાતની પીડા એમને થતી હોતી નથી. તો સામાન્ય રીતે આવા રોગોની સારવાર જે છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાની સારવાર હોમિયોપેથિકમાં ખૂબ જ સરસ છે. એમાં ખાસ કરીને યુપેટોરિયમ પરફોરિએટમ, રસ્ટોક્સ છે, ચાઇના છે, આવી દવાઓ ખૂબ જ અસરકારક હોય છે. અને ખાસ કરીને બાળકોમાં જે થતા રોગો, વાયરલ ડિઝીઝ છે, એમાં હોમિયોપેથિક ખૂબ જ અસરકારક છે. કારણ કે મીઠી ગોળીના સ્વરૂપમાં આવે છે. બાળકને દવા આપવાની, ઇન્જેક્શન આપવાની કોઈ તમારે જરૂર જ નથી. 2 થી 3 દિવસ તમે ધીરજ રાખો, ચોથે દિવસે તો તમારો 100% નાબૂદ થઈ જ જતો હોય છે રોગ, અને એની કોઈ આડઅસર રહેતી નથી. પછી કોઈ રોગની સારવાર લીધા પછી નથી દવાની કોઈ આડઅસર રહેતી, નથી રોગની કોઈ આડઅસર રહેતી. માટે હોમિયોપેથિક સારવાર ખૂબ જ અસરકારક છે. સાવરકુંડલા અને એની આસપાસમાં રહેતા લોકો અથવા તો એબ્રોડ રહેતા લોકો પણ ગીતા હોમિયોપેથિક ક્લિનિક દ્વારા મારા દ્વારા અપાતી સારવાર લઈ શકે છે. મારો કોન્ટેક્ટ નંબર નોંધી લેજો ખાસ, 81 40 33 53 27. આપ અમારું ઓનલાઈન કન્સલ્ટિંગ પણ કરી શકો છો. ગીતા હોમિયોપેથિક ક્લિનિકમાં રૂબરૂ આવવું હોય તો ગીતા હોમિયોપેથિક ક્લિનિક મણિભાઈ ચોક, ગૌશાળા પાસે, ઇન્દુ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલું છે. આપ રૂબરૂ આવીને પણ કોઈ પણ રોગની સારવાર લઈ શકો છો. જય હોમિયોપેથી, જય હનુમાન.